हेलो माय डियर स्टूडेंट्स, वेलकम टू कतीरा क्लासीस। हूँ छूँ निशांत कतीरा અને આ વિડીયોમાં હું તમને આપવાનો છું સામાજિક વિજ્ઞાનના પ્રિલિમ્સ એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ। જુઓ, થોડા લેટ આપી રહ્યો છું। જ્યારે સામાજિક એક્ઝામ હોય, સામાજિક વિજ્ઞાનની એક્ઝામ, ત્યારે જ તમે આ વિડીયો જોજો। અગાઉના દિવસે, આગળના દિવસે ઝડપથી બધા ક્વેશ્ચન્સ ટીક કરી લેજો અને ફટાફટ વાંચજો। બોર્ડની એક્ઝામ વખતે થોડા અર્લીયર આપીશ, જેથી તમે વ્યવસ્થિત રીતે પૂરી તૈયારી કરી શકો, પણ હમણાં સાચવી લેજો। ઓકે, 21 ચેપ્ટર છે। 21 ચેપ્ટર વાંચવા એક દિવસમાં બહુ અઘરું કામ છે, પણ મને વિશ્વાસ છે કે તમે કરી લેશો। તો થોડું ટાઈમ મેનેજમેન્ટ કરજો। એક ચેપ્ટરને વધારે સમય નહીં આપતા, એક ક્વેશ્ચનને બહુ ટાઈમ નહીં આપતા, ઝડપથી પસાર થઈ જજો। ઓકે, અગાઉ તમે બધું વાંચ્યું પણ હશે એટલે સમય નહીં લાગે। તો સ્ટાર્ટ કરીએ આપણે। અને અગાઉના બધા તમારા પેપર્સ કેવા ગયા એ પણ મને કમેન્ટમાં જણાવજો। આપણા આઈએમપીમાંથી પૂછાય છે કે નથી પૂછાવતું એ પ્લીઝ મને કહેજો। અને હવે આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ચેપ્ટરના। સ્ક્રીનશોટ પાડતા જજો અથવા સાથે નવનીત હાથમાં લઈ લો। ઝડપથી પ્રશ્નો ટીક કરતા જાઓ અને ફટાફટ વાંચવા માંડી જાઓ। ફર્સ્ટ ચેપ્ટર 3 માર્કનું પૂછાશે, જેમાં વિભાગ એ માં એક હેતુલક્ષી અને વિભાગ બી માં એક ક્વેશ્ચન, જેમાં તમને ઓપ્શન મળશે। ક્યાં ક્યાં ક્વેશ્ચન તમારે કરવાના છે વધારે મેં નથી રાખ્યા, છતાં પણ જેટલા મને યોગ્ય લાગ્યા એટલા મેં રાખ્યા છે। ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, આ વિધાન સમજાવો। મને ઇમ્પોર્ટન્ટ ઓછો લાગે છે, છતાં પણ એક વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે તો કદાચ કેટલીક સ્કૂલોમાં પૂછાઈ શકે। ભારતની પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો, મોસ્ટ આઈએમપી। આમાંથી જ 100% એક ક્વેશ્ચન તો લગભગ બધાને પૂછાઈ જશે। ઓકે, આ 5 પ્રજાઓ છે। ટ્રાય કરજો કે દરેક પ્રજા વિશે કોઈ પણ એક પૂછાશે, પણ એના વિશે જે લખો એ પોઈન્ટ વાઇઝ લખો, ફકરા સ્વરૂપે નહીં લખતા, પોઈન્ટમાં લખજો। ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો, આ પણ આઈએમપી છે। ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત એક વખત પૂછાયેલો છે અને પૂછાઈ શકે। આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે, શા માટે? આ પણ આઈએમપી છે। પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? એટલો મને ઇમ્પોર્ટન્ટ નથી લાગતું, છતાં પણ વાંચી લેજો। તો આ ફર્સ્ટ ચેપ્ટર। આગળ વધીએ। સેકન્ડ ચેપ્ટર બહુ મોટો ચેપ્ટર છે, પૂછાય પણ બહુ ઓછું છે, માત્ર 3 માર્કનું। ફર્સ્ટ એક્ઝામમાં કરેલું છે એટલે ઝડપથી થઈ જશે। ઓકે, ઓપ્શન પણ નહીં મળે, ફરજિયાત ક્વેશ્ચન હશે એટલે કરવું પડશે। જુઓ, ઘણા બધા પ્રશ્નો છે, હજુ મેં ઘણા નથી લીધા, એટલા મને આઈએમપી નહોતા લાગતા। એટલે આના સિવાય તમને જો કોઈ ઇમ્પોર્ટન્ટ લાગતો હોય તો કરી લેજો। એક ક્વેશ્ચન હેતુલક્ષી અને એક વિભાગ બીમાં 2 માર્કનો ક્વેશ્ચન। પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો, ઇમ્પોર્ટન્ટ લાગે છે મને। જુઓ, આમાંથી કેટલાક ક્વેશ્ચન એવા હશે કે નવનીતમાં બહુ મોટો જવાબ હશે, પણ આપણે બહુ મોટો નથી લખવાનું। 2 માર્કમાં પૂછાય તો 2 માર્ક જેટલું જ લખજો, વધારે ડાયા નહીં બનતા। ઓકે, ભારતની એક કલા તરીકે હાથવણાટ કલાનો પરિચય આપો। ભારતની એક કલા તરીકે ભરત ગૂંથણ કલાનો પરિચય આપો। ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે। ભારતીય નાટ્ય કલા, આ ઇમ્પોર્ટન્ટ લાગે છે। ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો, આ પણ પૂછી શકે। રંગલો અને રંગલીનો પાત્ર, ખ્યાલ છે ને, ઇઝી છે। ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ। ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની સમજ આપો। બેવડ ઇક્ત એટલે શું છે? આ સ્ટારવાળા મને ઇમ્પોર્ટન્ટ લાગે છે। લોથલના કારીગરો ધાતુમાંથી શું શું બનાવતા હોવાનું જણાવાયું છે। ભારતની એક કલા તરીકે જળતર કલાનો પરિચય। નાટ્ય કલા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે, આ વિધાન સમજાવો, આ મોસ્ટ આઈએમપી। સંગીત રત્નાકરનો પરિચય આપો। સંગીતવાળા હજુ પણ 2 ક્વેશ્ચન છે, પણ મેં આ એક જ લીધો છે। તમને જો યોગ્ય લાગતું હોય તો કરજો, મને આટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ લાગ્યા છે। આમ પણ આ પણ ઘણા વધારે છે, તો જોઈ લેજો, હજુ ઘણા છે, મેં આટલા લીધા છે। આગળ વધીએ। તમારા માટે એબીસી ક્લાસીસ ગાંધીનગરના ભરત સર દ્વારા ક્રેશ કોર્સનું આયોજન થઈ રહ્યું છે। બહુ ઝડપથી 6 ફેબ્રુઆરીથી, જેવી તમારી પ્રિલિમ્સ એક્ઝામ પૂરી થશે એટલે 6 ફેબ્રુઆરીથી દરરોજ 5 થી 6 કલાક
લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે. ભરત સર એબીસી ક્લાસીસ ગાંધીનગરના સંચાલક છે અને વર્ષોના અનુભવી છે. છેલ્લા ઘણા સમય થયા ગાંધીનગરમાં ક્લાસીસ ચલાવે છે અને ઓફલાઈન અને ઓનલાઈન ક્લાસીસ બંને દ્વારા સ્ટુડન્ટ્સ પાસેથી સારામાં સારું રિઝલ્ટ અપાવી રહ્યા છે. આ ક્રેશ કોર્સ 6 ફેબ્રુઆરીથી ચાલુ થાય છે. એની ખાસિયતો શું છે? તો 5 થી 6 કલાકનું લાઈવ ક્લાસ, જેમાં 7 વિષય, બધા જ વિષયોનો અભ્યાસ કરાવવામાં આવશે. ડિફિકલ્ટી સોલ્યુશન માટે પૂરતો સમય મળશે. વિભાગ એની સ્પેશિયલ તૈયારી માટે 1500થી વધારે પ્રશ્નોની સમજૂતી, 150થી વધારે દ્વિતીય પરીક્ષાના પેપર્સ, જે હમણાં તમારી એક્ઝામ ચાલુ છે એના 150થી વધારે અલગ અલગ સ્કૂલોના પેપર્સનું સોલ્યુશન થશે. જે સ્ટુડન્ટ્સ 90+ લઈ શકે એવા છે એમને 24/7 હેલ્પ મળશે. 24 કલાકમાં ગમે ત્યારે ડાઉટ હોય તમે પૂછી અને હેલ્પ મેળવી શકો છો. સાથી પેપર સેટની ફ્રી PDF મળશે તમને. IMP પ્રશ્નો બોર્ડની ભવ્ય સફળતા માટે મિશન 16 સેક્શન A માટે અને ટાર્ગેટ 100 100માંથી 100 માર્ક કેવી રીતે મેળવવા એની પણ શ્રેણી તમને મળશે. ગુજરાતમાં જો તમે એબીસી ક્લાસીસ સાથે જોડાઈને ફર્સ્ટ રેન્ક મેળવો છો તો 1 લાખ રૂપિયાનો કેશ પ્રાઇઝ તમને મળશે. લાઈવ ક્લાસીસનું રેકોર્ડિંગ પણ મળશે. કોઈ દિવસ મિસ થઈ ગયું તો મળી જશે, તમારું કંઈ બગડશે નહીં. આખા વર્ષના લાઈવ ક્લાસનું વિડીયો રેકોર્ડિંગ પણ તમને ફ્રી મળશે. એબીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન ડિસ્ક્રિપ્શનમાં છે, એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એબીસી ક્લાસીસ ગાંધીનગરની યુટ્યુબ ચેનલની લિંક પણ છે, એ પણ સબસ્ક્રાઈબ કરી લો. એના ઉપર પણ ઘણા વિડીયોઝ તમને સારા સારા જોવા મળશે. એના સિવાય અત્યારે તમારી પ્રિલિમ્સ એક્ઝામ ચાલુ છે એ દરમિયાન પણ ડિફિકલ્ટી સોલ્યુશનના દરરોજ સેશન હોય છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. અને 7 તારીખથી 28 તારીખ સુધી, એટલે કે 2 મહિનામાં થોડાક દિવસ ઓછા તમારી બોર્ડ એક્ઝામ પૂરી થશે ત્યાં સુધી તમને સપોર્ટ મળશે. ભરત સર વર્ષોના અનુભવી, મેથ્સ તો તમે ગમે એવો સમ આપો ને કરી દે ઓન ધ સ્પોટ. તો કોઈ પણ ડિફિકલ્ટી, કોઈ પણ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન તમને લાઈવમાં મળી જશે, ઓન ધ સ્પોટ મળશે. 7 ફેબ્રુઆરીથી ક્લાસ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે. ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરી એનરોલ કરી લો. બહુ સિમ્પલ પ્રોસેસ છે. છતાં પણ કંઈ ડિફિકલ્ટી હોય તો તમને કોન્ટેક્ટ નંબર આપું છું હું. આ માર્ચ 2022ની જે બોર્ડની એક્ઝામ હતી એનું રિઝલ્ટ ભરત સર પાસે એબીસી ક્લાસીસ ગાંધીનગરમાં જોડાઈને ઓનલાઈન ક્લાસમાં જોડાઈને આ બધા સ્ટુડન્ટ્સે જુઓ કેવું સરસ રિઝલ્ટ મેળવ્યું છે. 99.99, 99.98 PR, આ બધા જબરદસ્ત રિઝલ્ટ મેળવ્યું છે ઓનલાઈન ક્લાસીસમાં, લાઈવ લેક્ચરમાં, ક્રેશ કોર્સમાં જોડાઈને. બધા અલગ અલગ જગ્યાએ રહે છે છતાં પણ આવું સારું રિઝલ્ટ મેળવ્યું છે. આ છે તમારું ટાઈમ ટેબલ. 7 તારીખથી જે ક્રેશ કોર્સ શરૂ થશે એ ક્રેશ કોર્સમાં કયા સમયે, કયા દિવસે, કયો વિષય ભણવાનું એનું પરફેક્ટ આયોજન થઈ ગયું છે. સાંજે 6:45 તમારા ક્લાસ શરૂ થશે, જે ચાલશે રાત્રે 12 વાગ્યા સુધી. ઓલમોસ્ટ 5 થી 6 કલાક દરરોજ. એટલું તમે દરરોજ ભણો તો પછી કંઈ બાકી ન રહે. ઘણાને ડાઉટ્સ હશે, ઘણાને હજુ નહીં આવડતું હોય ઘણું બધું, કે બધા જ પ્રોબ્લેમ્સ તમારા સોલ્વ થઈ જશે. તો ઝડપથી જોડાઈ જાઓ. આ છે 2021નું રિઝલ્ટ. સૌથી પહેલાં સિદ્ધિ પ્રજાપતિ ગુજરાત ટોપ કર્યું હતું, 600માંથી 597 માર્ક્સ મેળવ્યા હતા ક્રેશ કોર્સમાં, લાઈવ લેક્ચરમાં જોડાઈને, ઓનલાઈન ભણીને. એવી જ રીતે આ બધા સ્ટુડન્ટ્સ પણ એમની સાથે જોડાઈ અને જોરદાર રિઝલ્ટ મેળવ્યું છે. કેવી રીતે જોડાઈ શકશો? તો આવી રીતે તમે ભણી શકશો. તમે તો સરને જોઈ જ શકશો, પણ સર પણ તમને જોઈ શકશે. લાઈવ ઝૂમ ઉપર મીટિંગ હશે અને કંઈ પણ ક્વેશ્ચન થાય તો જુઓ આ બધા હેન્ડ રેઇઝ કર્યા છે. તમે પણ એવી રીતે હેન્ડ રેઇઝ કરી તમારો ક્વેશ્ચન સરને પૂછી શકશો. તમારો ક્વેશ્ચન્સ બીજા સ્ટુડન્ટ સાંભળશે. તમારો ડાઉટ હશે એ એવું પણ બને કે બીજાનો પણ ડાઉટ હોય, તો બધાનું કામ એક સાથે થઈ જશે. પુનરાવર્તન બેચની ટોટલ ફી માત્ર 1200 રૂપિયા. 1200 રૂપિયામાં તમારા બધા વિષય 1.5 મહિનાથી વધારેનો સમય બોર્ડની એક્ઝામના આગલા દિવસ સુધી તમને ભણાવવામાં આવશે.
સંપૂર્ણ બધું થઈ જશે, તમારું કોર્સ સારામાં સારું રિવિઝન થઈ જશે, ઘણા બધા પેપર્સ સોલ્વ થઈ જશે, કંઈ જ બાકી નહીં રહે. ઝડપથી સર સાથે જોડાઈ જાઓ. માત્ર 1200 રૂપિયા ફીસ છે. એબીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. કોર્સ તમને ત્યાં જ મળી જશે. એ કોર્સમાં જોડાઈ જાઓ, એનરોલ થઈ જાઓ. છતાં પણ કંઈ ડિફિકલ્ટી હોય, કંઈ ક્વેશ્ચન હોય તો 99-244-06171 પર સરને કોલ કરી શકો છો, વધારે માહિતી મેળવી શકો છો. હવે આપણે આગળ વધીએ. થર્ડ ચેપ્ટર 4 માર્કનું છે. એક હેતુલક્ષી, એક વિભાગ સીમાં 3 માર્કનો ક્વેશ્ચન, જેમાં તમને ઓપ્શન મળશે. બહુ ઇઝી ચેપ્ટર છે, જરાવારમાં થઈ જશે. મોહેંજો-દડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. આ મને ઇમ્પોર્ટન્ટ લાગે છે. ગુજરાતની સ્થાપત્ય કલાના વિકાસની માહિતી આપો. 2 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલે બની શકે હમણાં પ્રિલિમ્સમાં પૂછાય. ઓકે, હમણાં માટે આઈએમપી. મોહેંજો-દડોના મકાનોમાં કઈ કઈ વિશેષતાઓ હતી? બહુ ઇઝી. પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. મોહેંજો-દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની માહિતી આપો. લોથલ તે સમયે ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. અને મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. આ આઈએમપી લાગે છે. ઓકે, સ્મોલ ચેપ્ટર છે, ઝડપથી થઈ જશે. ચેપ્ટર 4માં માત્ર 5 જ પ્રશ્ન લખ્યા છે. એકચ્યુઅલી તો 3 જ આઈએમપી છે. નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ. કઈ રીતે કહી શકાય કે ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું વિદ્યાધામ વલ્લભી અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું, સમજાવો. જો આવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. એકચ્યુઅલી આ વલ્લભી વિદ્યાપીઠ વિશે જ લખવાનું છે આપણે, પણ આવી રીતે પણ પૂછી શકે. તો આ 3માંથી એક લગભગ પૂછાઈ જશે. છતાં પણ આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં વેદ કેટલા છે અને કયા કયા? 4 વેદ છે, તમને ખબર છે. અને મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. આ 5 ક્વેશ્ચન કરી લો એટલે તમારા આ ચેપ્ટરના 3 માર્કનો એક ક્વેશ્ચન થઈ જાય. એના સિવાય 5મો ચેપ્ટર 4 માર્કનો એક જ ક્વેશ્ચન પૂછશે અને અન્ય કંઈ નહીં પૂછે. હેતુલક્ષી નહીં કરતા 5મા ચેપ્ટરમાંથી ઓપ્શન પણ મળશે. જેટલા ક્વેશ્ચન લીધા છે એટલા બધા મેં લઈ લીધા છે, સાચું કહું છું, કારણ કે રિસ્ક નહીં લેતા. ફર્સ્ટ ટર્મમાં પણ હતું એટલે તમે લોકોએ વાંચ્યું છે અને બધા સારા ક્વેશ્ચન છે. અત્યારે સારી રીતે વાંચી લેશો, બોર્ડની એક્ઝામની પણ તૈયારી થઈ જશે. ક્યાં ક્યાં છે? પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન, એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય, પ્રાચીન ભારતમાં વૈદક વિદ્યા શલ્ય ચિકિત્સા વિશે લખો. આ શલ્ય ચિકિત્સા મને આઈએમપી લાગે છે. પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. બહુ ઇઝી, આર્યભટ્ટ ને બધું આવશે. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો. ટૂંક નોંધ લખો. પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે કરેલી શોધ વિશે નોંધ લખો. આ ક્વેશ્ચન તમે કરશો ને ગણિતશાસ્ત્રવાળો, તો આ આર્યભટ્ટવાળો ઓટોમેટિક આવી જશે. તો આની તૈયારી થઈ જશે. 6 જ ક્વેશ્ચન છે એમ કહીએ તો ચાલે. ઓકે, ટીક કરતા જાઓ છો ને સાથે સાથે જ. હવે 6થો ચેપ્ટર 4 માર્ક, જેમાં વિભાગ બીમાં 2 ક્વેશ્ચન પૂછશે, વિભાગ એમાં કંઈ નહીં પૂછે, હેતુલક્ષી નહીં કરતા અને ઓપ્શન પણ નથી મળવાનું, કમ્પલસરી હશે. તાજમહલની સ્થાપત્ય કલાનો પરિચય આપો. જવાબ મોટો છે પણ એટલો મોટો નહીં લખતા. ઘણા એવા ક્વેશ્ચન હશે જેમાં આન્સર બહુ મોટા હશે. જોઈ લેવાનું કેટલા માર્કનું પૂછ્યું છે, એટલા માર્ક પ્રમાણે જ લખવાનું. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લાગે છે આ તાજમહલ. 500ની નવી ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળેલ છે, તેનો પરિચય આપો. ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે. શેની વાત થાય છે? લાલ કિલ્લાની વાત થાય છે. ઓકે, ડાયરેક્ટ લાલ કિલ્લા વિશે નોંધ લખો એમ પણ પૂછી શકે, અથવા આવી રીતે પૂછી શકે 500ની ચલણી નોટ, તો સમજી જવાનું કે લાલ કિલ્લાવાળો પ્રશ્ન છે. ઇમ્પોર્ટન્ટ છે આ પણ, લાલ કિલ્લો. એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. ખજુરાહોના મંદિરોનો પરિચય આપો. કોણાર્કનો સૂર્ય મંદિર આઈએમપી લાગે છે.
કુતુબ મિનાર આઈએમપી લાગે છે, હુમાયુનો મકબરો, ફતેપુર સિકરી. અમદાવાદની ઓળખ ઐતિહાસિક તરીકે થાય છે, શા માટે? તો એની અંદર અમદાવાદમાં જે જાણીતા સ્થાપત્ય આવેલા છે એના વિશે લખવાનું છે. સીદી સૈયદની જાળી, રાણી સિપ્રીની મસ્જિદ, કાંકરિયા તળાવ, ઘણા બધા સ્થાપત્ય છે, થોડાક લખજો. ઓકે. ભારતમાં આવેલ તીર્થસ્થાનો પરિચય, આ પણ મોસ્ટ આઈએમપી. આગળ વધીએ. ચેપ્ટર નંબર 7, 3 માર્કનો, એક હેતુલક્ષી, એક 2 માર્કનો ક્વેશ્ચન, ઓપ્શન નહીં હોય. વારસાની જાળવણી કરવી એ આપણી સૌની નૈતિક ફરજ છે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટેના ખ્યાલ વ્યક્ત કરો, ઇમ્પોર્ટન્ટ. ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આપણા વારસાને લોકો કઈ રીતે નુકસાન પહોંચાડે છે? આ 3 ક્વેશ્ચન આઈએમપી. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું? સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા, ત્યાંના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદમાં એમણે ભાષણ આપ્યું હતું. બહુ ઇઝી સ્મોલ ક્વેશ્ચન છે. આપણા વારસાનું સંરક્ષણ સાથી આવશ્યક બન્યું. ભારતે વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની ભાવનાને સાકાર કરી છે, આ વિધાન સમજાવો. ચલો એના પછીનો ક્વેશ્ચન, ચેપ્ટર 8મો ચેપ્ટર, 3 માર્ક, એક જ વિભાગ સીમાં હશે, ઓપ્શન પણ નહીં હોય અને હેતુલક્ષી પણ નથી કરવાના. સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે? કાળી જમીન વિશે નોંધ લખો. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, આ ઇમ્પોર્ટન્ટ. ભૂમિ સંરક્ષણ એટલે શું? તેના ઉપાયો, આ પણ ઇમ્પોર્ટન્ટ. રણ પ્રકારની જમીન ઓછો ઇમ્પોર્ટન્ટ લાગે છે. અને પારિભાષિક શબ્દો 3 માર્કમાં પૂછાઈ શકે છે. આ ચેપ્ટરમાંથી શક્યતા બહુ વધારે છે. આ 10 વ્યાખ્યાઓ વાંચી લેજો, એક માર્કમાં 3 વ્યાખ્યા તમને પૂછી શકે છે. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો અથવા હમણાં જ ટીક કરી લેજો. એના પછી આગળ વધીએ. 9મો ચેપ્ટર, 4 માર્કનો, એક હેતુલક્ષી, એક 2 માર્કનો ક્વેશ્ચન અને એક નકશામાં પણ પૂછાશે. લુપ્ત થતા વન્યજીવ વિશે નોંધ લખો, આ પૂછાઈ શકે. વન્યજીવોના વિનાશના કારણો જણાવો. વન્યજીવોના સંરક્ષણ માટેની પરિયોજનાઓ, 5 પરિયોજના છે જેમાંથી આ મેં 3 લીધી છે. નિર્વનીકરણની અસરો મને ઇમ્પોર્ટન્ટ લાગે છે. આ 3 એટલા ઇમ્પોર્ટન્ટ નથી લાગતા, છતાં કરજો. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. 10મો ચેપ્ટર, 5 માર્ક, એક વિભાગ ડીમાં 4 માર્કનો ક્વેશ્ચન અને એક નકશો. સૌથી પહેલાં કૃષિના પ્રકારો, મોસ્ટ આઈએમપી. વિવિધ કૃષિ પદ્ધતિઓ વર્ણવો. 3 પદ્ધતિઓ છે, ઇઝી છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો. આના પછીનો જ હજી એક ક્વેશ્ચન છે, સંસ્થાગત સુધારા જણાવો કૃષિ ક્ષેત્રે આવેલા. મને ઓછો ઇમ્પોર્ટન્ટ લાગે છે, છતાં પૂછી શકે છે તો કરજો. ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક. ઘઉં અગત્યનો પાક. તેલીબિયાંમાં મગફળી પૂછાઈ શકે. ચા વિશે પણ પૂછી શકે, એના માટે અનુકૂળ સંજોગો. 4 માર્કનો ક્વેશ્ચન, ખાસ કરી લેજો, માર્ક ન કપાવા જોઈએ. આગળ વધીએ. 11મો ચેપ્ટર, 4 માર્ક, 2 હેતુલક્ષી અને એક વિભાગ બીમાં 2 માર્કનો ક્વેશ્ચન, વિધાઉટ ઓપ્શન. 4 જ ક્વેશ્ચન આપ્યા છે, ઝડપથી થઈ જશે. જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાય, વૃષ્ટિ જળ સંચયની માહિતી, જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ અને બહુહેતુક યોજનાઓ દર વર્ષે વારંવાર પૂછાય છે બધી જ પરીક્ષાઓમાં અને હમણાં પણ ઘણી સ્કૂલમાં પૂછાશે. 12મો ચેપ્ટર, 3 માર્ક, એક હેતુલક્ષી, એક વિભાગ બીમાં ઓપ્શન મળશે. ઘણા ક્વેશ્ચન છે, કંઈ આઈડિયા નથી આવતું શું પૂછાઈ શકે. લોખંડ વિશે વિસ્તારપૂર્વક માહિતી. વિસ્તારપૂર્વક માહિતી ભલે છે પણ આખું નહીં વાંચતા. એમાં તમે લોખંડના પ્રકાર અને એનું ઉત્પત્તિ સ્થાન ક્યાં છે અને લોખંડના ઉપયોગ વિશે લખજો. કોલસા વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. એમાં પણ પૂરું નહીં લખતા. કોલસાના પ્રકાર ખબર છે ને, 4 પ્રકાર છે. કોલસાનો ઉપયોગ અને કોલસાનું પ્રાપ્તિ સ્થાન, આ બંને ઇમ્પોર્ટન્ટ. ખનિજોના વર્ગીકરણ વિશે નોંધ લખો, આ પણ પૂછાઈ શકે. અલગ અલગ રીતે કિંમતી ખનિજો ને
એવી બધી વર્ગીકરણ કરવાનું છે. મેંગેનીઝના ઉપયોગ, ખનિજ સંસાધનોની અછત ન સર્જાય તે માટે કયા ઉપાયો સૂચવવા જોઈએ? ખનિજ એટલે શું સમજાવો? આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. સાથી તાંબાની ઉપયોગિતા ઇમ્પોર્ટન્ટ છે. એલ્યુમિનિયમના ઉપયોગો, અબરખ વિશે જણાવો અને ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવો. આટલા ક્વેશ્ચન કરજો. ટાઈમ લાગશે મને ખબર છે, પણ કરવા પડે એમ છે. 13મો ચેપ્ટર 3 માર્ક, વિભાગ બીમાં એક ક્વેશ્ચન જેમાં ઓપ્શન મળશે અને એક નકશો પણ પૂછાશે. પર્યાવરણીય અતિક્રમણ છે ને અટકાવવાના ઉપાયો, મોસ્ટ આઈએમપી છે આ. ભારતના ખાંડ ઉદ્યોગ વિશે નોંધ લખો. ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં સ્થપાય છે? શા માટે? તો જ્યાં શેરડીનું ઉત્પાદન વધુ થતું હોય ત્યાં ખાંડના કારખાના હોય. કારણ કે શેરડી ઝડપથી સુકાઈ જાય, એટલે જો કારખાનો નજીક હોય તો ઝડપથી શેરડીનું પિલાણ થઈ શકે. સુતરાઉ કાપડ ઉદ્યોગ સામેનો પડકારો ઇમ્પોર્ટન્ટ. પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ સૌથી વધારે વિકસ્યો છે અને શણ ઉદ્યોગને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે? તો પ્લાસ્ટિકનું ચલણ વધી ગયું છે એટલે શણ ઉદ્યોગને મુશ્કેલીઓ પડી રહી છે. 14મો ચેપ્ટર 3 માર્ક, જેમાં 2 હેતુલક્ષી અને એક નકશો પૂછાશે. એટલે આ ચેપ્ટરમાંથી 14મા ચેપ્ટરમાંથી કોઈ મોટા ક્વેશ્ચન 2, 3, 4 માર્કના નહીં કરતા. નકશામાં રેલ માર્ગ પૂછાવાની શક્યતા વધારે છે. જળ માર્ગ પણ પૂછાઈ શકે છે. 15મો ચેપ્ટર 4 માર્ક, એક હેતુલક્ષી, એક વિભાગ સીમાં ઓપ્શન મળશે. થોડો મોટો ચેપ્ટર છે, સમય પણ માંગી લેશે. લાસ્ટમાં કરજો, આ પણ કરજો. વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણો. ભારતીય અર્થતંત્રના માળખાનો પરિચય. જરૂરિયાતો અમર્યાદિત હોય છે, સમજાવો. આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિનો તફાવત. બજાર પદ્ધતિના લક્ષણો, તેના લાભ અને મર્યાદા. સમાજવાદી પદ્ધતિના લક્ષણો, તેના લાભ અને તેની ખામીઓ જણાવો. સ્ટાર કર્યા છે, આઈએમપી લાગે છે. 16મો ચેપ્ટર 4 માર્ક, એક હેતુલક્ષી, એક વિભાગ સીમાં ખાનગીકરણના લાભ જણાવો અને ગેરલાભ જણાવો. આ બંને એક સાથે એક ક્વેશ્ચન તરીકે પૂછાય. ક્વેશ્ચન ભલે નવો છે પણ આ બંને સાથે પૂછશે. ઓકે. વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણમાં કયા કયા સુધારા હાથ ધરવામાં આવ્યા છે? વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય, આ ઇમ્પોર્ટન્ટ. ટકાઉ વિકાસની વ્યૂહરચના. ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારામાંથી ઉદારીકરણ એટલે શું? તેના લાભ, ગેરલાભ. વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ આ સાથે પૂછી શકે. અને અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસરો વર્ણવો. ઇઝી ચેપ્ટર છે, ઝડપથી થઈ જશે. ભૂલ્યા વગર આ ચેપ્ટર જલ્દી કરી લેજો. 17મો ચેપ્ટર 4 માર્ક, વિભાગ ડીમાં એક ક્વેશ્ચન પૂછાશે, ઓપ્શન મળશે. હેતુલક્ષી નહીં કરતા. ગરીબી એટલે શું? તેના ઉદ્ભવવાના કારણો, ઇમ્પોર્ટન્ટ. બેરોજગારી એટલે શું? તેના મુખ્ય સ્વરૂપો, ઇમ્પોર્ટન્ટ. ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો પૂછાઈ શકે. બેરોજગારીના કારણો, બેરોજગારીની અસરો અને શ્રમશક્તિના આયોજન માટે કયા કયા પગલાં ભરી શકાય. 18મો ચેપ્ટર 4 માર્ક, એક હેતુલક્ષી, એક 3 માર્કનો ક્વેશ્ચન જેમાં ઓપ્શન મળશે. ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. ભાવ નિયંત્રણ માટેના મુખ્ય 2 ઉપાયોની સમીક્ષા કરો. જો આ બધા ક્વેશ્ચન બહુ મોટા છે, છતાં પણ થોડા શોર્ટ કરજો. તમારી રીતે જેટલું યાદ રહે એ મુજબ. ઘણા મુદ્દા પણ હશે, બધા મુદ્દા નથી વાંચવાના. 3 માર્કમાં પૂછાય તો 6 મુદ્દા યાદ રાખજો અને એની અંદર પણ થોડું થોડું લખજો. ઓકે. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે? ગ્રાહકોનું શોષણ થવાના કારણો. ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ગ્રાહકના અધિકારો સમજાવો. ગ્રાહકોની ફરજો અને ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો. આનામાંથી તમને એક હેતુલક્ષી પૂછી શકે. છેલ્લા ક્વેશ્ચનમાંથી એક સિમ્બોલ આપ્યું હશે, નિશાની, આકૃતિ, એના ઉપરથી તમારે કહેવાનું હશે કે એ કઈ સંસ્થા છે. 19મો ચેપ્ટર 4 માર્ક, એક હેતુલક્ષી, એક વિભાગ સીમાં ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે? મહિલા સશક્તિકરણ એટલે શું? તેના અવરોધક પરિબળો
આ બંને આઈએમપી. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે? માનવ વિકાસ ને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે? અને ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો. માત્ર 5 ક્વેશ્ચન થઈ જશે, ઝડપથી કરી લેજો. 20મો ચેપ્ટર 5 માર્કનો, જેમાં 2 હેતુલક્ષી, 1 વિભાગ સીમાં. ટૂંક નોંધ લખો. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા, આઈએમપી. ઉત્તર પૂર્વ ભારતમાં ચાલતી બળવાખોરી નહીં કરો તો ચાલશે, ઓછો ઇમ્પોર્ટન્ટ છે. આતંકવાદની સામાજિક અસરો, આર્થિક અસરો અને આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત, મોસ્ટ આઈએમપી છે. નક્સલવાદી આંદોલન અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ, ઇમ્પોર્ટન્ટ ઓછા છે. ટાઈમ હોય તો કરજો, નહીંતર નહીં કરતા. ઓકે. 21મો ચેપ્ટર, લાસ્ટ ચેપ્ટર આપણો, 5 માર્ક, 1 વિભાગ એમાં અને 1 4 માર્કનો ક્વેશ્ચન, જેમાં ઓપ્શન નહીં હોય. ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? વૃદ્ધોની સમસ્યા વર્ણવો અને તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈ, ઇમ્પોર્ટન્ટ. એક અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચારની સમજ. ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણ જણાવો અને તેને અટકાવવાના ઉપાયો. બાળ શ્રમિકોની માંગ શા માટે વધારે છે? તો બાળકો ઓછા પગારમાં કામ કરે, એમની પાસેથી વધારે સમય સુધી કામ કરાવી શકાય, એમને આપણે જબરદસ્તી કામ કરાવી શકીએ એમની પાસેથી, એ કંઈ કરી ન શકે, એટલે તો એના લીધે બાળકોની શ્રમિકો તરીકે માંગ વધારે છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો. દિવ્યાંગ વિદ્યાર્થીઓવાળા ક્વેશ્ચન જૂની નવનીતમાં નહીં હોય તો ક્યાંકથી પણ એડજસ્ટ કરી અને શોધી લેજો, આઈએમપી છે. તો આ હતા આપણા સાવીના ક્વેશ્ચન્સ, આઈએમપી ક્વેશ્ચન્સ. સમય ઓછો છે, બોર્ડની એક્ઝામ વખતે બહુ વહેલેસર તમને આપી દઈશ, ચિંતા નહીં કરતા. હમણાં માટે ઓલ ધ બેસ્ટ, અને કમેન્ટ કરજો તમારા પેપર કેવા જાય છે અને આપણા આઈએમપીમાંથી પૂછાય છે કે નહીં. ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય, બેસ્ટ ઓફ લક.